તાલુકાના જુનાડીસામાં સરયુનગર ખાતે ખેતલાજી મંદિર જીર્ણોદ્ધાર તથા 2 દિવસીય ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું, જેમાં શોભાયાત્રા સહિત ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે રાત્રે 8:30 કલાકે ડાયરો રાખવામાં આવ્યો હતો અને જેમાં માતાજી ભૈરોજીની ઝાંખીના કલાકાર પ્રકાશભાઈ ગેહલોત, ફુલેશભાઈ દેવડા, રીખાબેન પરમાર, ઉદયભાઈ માળી જેવા કલાકારો દ્વારા સુંદર એવા ડાયરાનું આયોજન કર્યું હતું। મોટી સંખ્યામાં માળી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સવારે 10:30 કલાકે યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં માળી સમાજના રાજુભાઈ પૂનમજી, સામજી ભૈરાજી, અમરાજી કસ્તુરજી, જયંતિભાઈ પ્રતાપજી, ઉદાભાઈ ડાયાજી, અમિતભાઈ હેમાભાઈ, નારણજી ચતરાજી તેમજ સમસ્ત સરયુનગર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં માળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાજુભાઈ માળી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે ડીસા તાલુકાનું એવું સુંદર ગામ ગાયકવાડના બિલકુલ નજીક સરયુનગર જુનાડીસા અને ત્યાં વર્ષો જૂનું એક ખેતલા બાપજીનું એક મંદિર આવેલું હતું અને જે તે સમયે એક ડેરી સ્વરૂપે ભગવાનનું મંદિર રહેલું અહીંયા આગળ એના પછી ઘણા બધા ભક્તોની અવરજવર સાથે આનો ઉદ્ધાર અને નવી રીતે એનું નિર્માણ કરવાનો જ્યારે વિચાર આવ્યો ત્યારે અહીંના ગાદીપતિ શ્રી અમરપુરીજી મહારાજ અને ગામના તમામ ભક્તોએ મળી અને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો એક સંકલ્પ લીધો અને એ સપનું આજે સાકાર થયું છે। આજે સમસ્ત ગામ મળી આ પ્રસંગને ધામધૂમથી ઉજવી રહ્યો છે અને ભગવાન ખેતલાજી મહારાજની આજે એકદમ શ્રદ્ધા અને ભાવથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। ત્યારે ડીસા તાલુકાના આસપાસના તમામ ભક્તો અહીંયા પધાર્યા છે। રાતે પણ ગઈ રાતે પણ વિશાળ ભજન સંધ્યા હતી। ઘણા બધા કલાકારો રાજસ્થાનની ધરતી ઉપરથી આવેલા હતા। અમારા ગ્રામના કલાકારો પણ હતા, મુદીભાઈ દેવડા અને રેખાબેન હતા અને ખૂબ લોકોએ રાતે મોડી રાત સુધી અહીંયા ભજનની મોજ લીધી છે અને આજે ભગવાનની મૂર્તિની સ્થાપના અને ભોજન પ્રસાદનું વિશાળ આયોજન છે। ત્યારે તમામ જેટલા પણ ભક્તો પધાર્યા છે એ ભક્તોનો અમે આ ગ્રામ વતી હૃદયથી આભાર માનીએ છીએ અને આ ન્યૂઝનો ટુડે ન્યૂઝ વિપુલભાઈ મંડોરા અને સાથી મિત્રનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ પ્રચાર પ્રસાર થાય અને અહીંયા ભક્તોની અવરજવર ચાલુ થાય અને આ મંદિરનું નિર્માણ આગળ વધે। ખૂબ ખૂબ ધન્યવાદ। બોલો ખેતલાજી મહારાજ। मुकामे तारीख 1/4/2024 शुक्रवार चैत्र सुद પાંચમના દિવસે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ મંદિરનો જીર્ણોદ્ધાર પ્રસંગ યોજાય છે। આ મંદિરની જો મહિમા કહીએ તો લગભગ 70 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે અને 70 વર્ષ પછી જે આ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે અને ગામ લોકોનો બહુ સારો સપોર્ટ પણ છે। એટલા બાકી દર વર્ષની જેમ પહેલાં પણ તિથિ યોજવાતી હતી અને તિથિ પછી મંદિર ખંડિત થવાથી મંદિરની 70 વર્ષ પછી જીર્ણોદ્ધાર અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા જે બનાસકાંઠામાં કહેવા જઈએ તો લગભગ ખેતલા બાજુની મૂર્તિ નથી અને મૂર્તિની જે પ્રાણ પ્રતિષ્ઠા અને પંચદેવ જે કહેવાય એ પંચદેવની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તૈયાર થાય છે। સરયુનગર જુનાડીસા મુકામે સમસ્ત ગ્રામજનો અને સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।